જનરેશન આ એક એવી વસ્તુ છે ને કે જે માણસની પાસે કંઈ પણ કરાવી શકે છે. જનરેશન મીન્સ સમય બદલાયો છે. એમ શ્યોર જનરેશન બદલાય છે મીન્સ સમય બદલાયો છે, પણ માત્ર ને માત્ર શું ખાલી સમય જ બદલાયો છે? ના, સમય બદલાયો છે અને સાથે સાથે માણસો બદલાયા છે. માણસોની લાગણીઓ, ટેકનોલોજી, રોડ, રસ્તા, સમાજ. પણ અફસોસની વાત એ છે કે જનરેશનની સાથે સાથે અમુક એવા સામાજિક તત્વો, અમુક વિચારો એને આપણે નથી બદલી શક્યા. પહેલાના જમાનામાં દીકરીઓને ચિંતા રહેતી હતી કે ઘર કેવું મળશે, સાસરું કેવું મળશે, સાસુ સસરા, દેર, કુટુંબ કેવું હશે. અને આજના જમાનામાં સાસુ સસરા બધાને ચિંતા રહે છે. નો ડાઉટ છોકરીને ચિંતા રહે જ છે, પણ સાથે સાથે ક્યાંક સાસરીવાળાની અંદર પણ એ બીક છે કે આવનારી જે દીકરી હશે એ ઘર સંભાળશે કે નહીં, કેવી હશે, એનું નેચર કેવું હશે. આજના જમાનાની હોય ઇટ્સ ઓકે, બટ એનું દિલ, એની લાગણી, એની નિયત કેવી હશે. આ બધી વાતોને આપણે સ્વીકારીને ચાલીએ છીએ, પણ એક હકીકત એ પણ છે કે પહેલાના જમાનામાં છે ને મા બાપ એવું વિચારતા હતા કે બાળકો મોટા થઈને કેવા થશે, અમને રાખશે કે નહીં રાખે, અમારું ઘડપણ કેવું જશે, અમારી સાથે કઈ રીતનું વર્તન કરશે. જેટલી જમા પૂંજી અમે એ લોકોની પાછળ ખર્ચી છે, જેટલો સમય અમારો, જેટલું અમારું શરીર અમે એમની પાછળ વેડફ્યું છે, તો એ બાળકો જ્યારે મોટા થશે ત્યારે અમારી સાથે કઈ રીતે એમનું વર્તન હશે. પહેલાના જમાનામાં આ બીક હતી, પણ આમ જોવા જઈએ ને તો જનરેશન પ્રમાણે આજની જનરેશનમાં એ બીક છે કે આજના મા બાપ કેવા હશે. એન્ડ આઈ એમ શ્યોર 110% હું કહી શકું છું કે બાળકોનું વર્તન છે ને એ હંમેશા મા બાપના સ્વભાવ ઉપર, એમના બિહેવ ઉપર, એમના વર્તન ઉપર નિર્ભર રાખે છે કે તમે એ લોકોને કઈ રીતે ટ્રેન કરો છો, કઈ રીતે ટ્રીટ કરો છો. ડઝન્ટ મેટર. મારો મિનિંગ એવો નથી કે ટ્રીટ કરો છો નો મતલબ કે તમે હુકુમત ચલાવો, તમે એના મા બાપ છો એનો મતલબ એ જરાય નથી. પણ તમે એના મા બાપ છો તો એવું ના ઈચ્છી શકો કે મારું બાળક 24 કલાક મારી રિસ્પેક્ટ કરે. તમારી રિસ્પેક્ટ એણે કરવી જોઈએ, આઈ એમ શ્યોર, બટ રિસ્પેક્ટ અને ડિસિઝન આ બે વસ્તુની અંદર જમીન આસમાનનો ફરક છે. રિસ્પેક્ટ અને બીક આ બે વસ્તુની અંદર જમીન આસમાનનો ફરક છે. કોઈ માણસની, કોઈ પણ બાળકની કોઈ ઈચ્છા હોય, નાનપણથી આપણે શરૂ કરી દઈએ, કંઈક જવું હોય ને એટલે તેને તરત રોકટોક કરીએ, તઈ ના જવાય, નકર આમ થાય. આપણે ખરેખર એને કોઈ પણ જાતનો અનુભવ નથી થવા દેતા. આપણે એ વસ્તુને આપણી ચિંતા અને લાગણી સમજીએ છીએ કે આપણે બધી જ જાતની ચિંતાઓ, બધી જાતની નફરતો, બધી જાતની તકલીફોથી આપણે આપણા બાળકનું રક્ષણ કરીએ. પણ ખરેખર આપણે આ અનુભવ એને જાતે લેવા જ નથી દેતા. બાળક ક્યાંક જવાનું કે એટલે તરત એને ટોકીને ના પાડી દે કે ત્યાં ના જવાય, ઘરે બેસી જા. બાળક કશુંક લેવાનું કે એટલે તરત ના પાડી દે કે એ ના લેવાય. એટલે બાળક ક્યાંક ને ક્યાંક પોતાની ઈચ્છા છે, પોતાના મનની અંદર પોતે સાચો હોવા છતાં એ પોતાની ઈચ્છા છે એ પોતાના મનમાં દબાવે છે. બાળક નાનું હોય ત્યાં સુધી ઇટ્સ ઓકે, બરાબર છે, પણ વાત તો ત્યારે આવે છે એ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એ બીકને એ રિસ્પેક્ટનું નામ આપે છે. રિસ્પેક્ટ પેરેન્ટ્સની જ નહીં, બધા વ્યક્તિની કરવી જોઈએ. બધા જ વ્યક્તિની રિસ્પેક્ટ કરતાં તમારા બાળકને તમારે શીખવવું જોઈએ. પણ એ પોતે પણ એક માણસ છે, એની પોતાની ઈચ્છાઓ છે, એના પોતાના સપનાઓ છે, એ પણ આપણે એને ભૂલવા ન દેવું જોઈએ. પોતાના સપનાઓ, પોતાની ઈચ્છાઓ, પોતાના શોખ કોઈ પણ માણસના લીધે આપણે એને દબાવતા શીખવીએ છીએ.
આપણે એને નથી શીખવી શકતા કે શું કરવાથી શું થાય છે. પહેલાંની જનરેશનમાં ટેન્શન હતું કે બાળકો કેવા હશે. અત્યારના જે સાયકોલોજીસ્ટ છે એ લોકો અત્યારના બહુ મોટા મોટા કાઉન્સિલિંગમાં જોવા મળે છે. અત્યારની મેઇન આમ પહેલાં જોવા જતું ને કે બાળકોનો બહુ મોટામાં મોટો ફોલ્ટ બહાર આવતો હતો, અને અત્યારના કાઉન્સિલિંગ જો જોવા જઈએ તો મોટામાં મોટી પ્રોબ્લેમ આજની પેરેન્ટિંગ છે કે માતા પિતા બાળકોને કઈ રીતે ઉછેરે છે. અમુક એજ સુધી એની ચિંતા હોય, એને રોકીએ ટોકીએ વસ્તુ બરાબર છે, 18+ પણ બરાબર છે, પણ અમુક ઉંમર એવી થાય ને કે અમુક ઉંમર પછી બાળકે પોતાના બધા જ ડિસિઝન, નો ડાઉટ કે તમે 10 માણસની સલાહ લો, પછી એ મા બાપ હોય કે કોઈ પણ હોય, પણ જે કરો એ કે જે તમારું મન ઈચ્છે. અમુક એજ એવી હોય ને કે ઉંમર પછી બાળકોએ પોતાના બધા જ ડિસિઝન પોતાની જાતે લેવા જોઈએ. અને એ ઉંમરમાં વટથી કહું છું સાહેબ, મારા બહુ મોટામાં મોટા એક્સપિરિયન્સ છે, બહુ ઘણા ઘરોમાં આવા કિસ્સા છે કે એ ઉંમરમાં કે જ્યારે એણે પોતાના ડિસિઝન પોતાની જાતે લેવા જોઈએ, એ જ ઉંમરમાં બાળક પોતાનું અંડરવિયર પણ મમ્મીને કે પપ્પાને પૂછીને લે છે. અને શરમજનક વાત તો એ છે કે કદાચ એ 10, 20 કે 50, 25 રૂપિયાનું વધારે જો આવી ગયું ને તો 6 મહિના સુધી બાળકોને માતા પિતા સંભળાયા રાખે છે કે તારે પેલું નહોતું લેવાનું, બહુ મોંઘું આવ્યું છે, તારે પહેલું નહોતું લેવાનું, મોંઘું આવ્યું છે. એટલે આ દબાવમાં ને દબાવમાં, બીકમાં ને બીકમાં બાળક ફરી વખત એને કદાચ કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ ડિસિઝન લેવાનું થાય ને તો એ પોતાની જાતે લઈ નથી શકતું. આપણે એને એવી આદત પાડી દઈએ છીએ કે એ વારંવાર આપણને પૂછે. એ પોતાનું મોટામાં મોટું તો ઠીક, પણ નાનામાં નાનું ડિસિઝન પણ પોતાની જાતે નથી લઈ શકતું બાળક. તો ખરેખર જો તમે એવું ઈચ્છતા હોય ને કે અમારું બાળક મોટું થઈને અમને કઈ રીતે રાખશે, આ છે તે છે, બધી જ વસ્તુ સંસ્કારો ઉપર નિર્ભર છે. નો ડાઉટ સંસ્કાર તો દરેક મા બાપ આપે છે. કોઈ મા બાપ એવા નથી હોતા કે જે જાણી જોઈને પોતાના બાળકોને સંસ્કાર ના આપે, ખોટી વસ્તુ શીખે. પણ સેલ્ફ કોન્ફિડન્સ અને વારંવાર પૂછવાનું બંધ કરાવીને તમારા બાળકની અંદર એનો કોન્ફિડન્સ છે ને મહેરબાની કરીને એને ઉજાગર કરો. પ્લસ તમારા બાળકને એવું બનાવો કે જેથી કરીને પોતાની લાઈફના ડિસિઝન એ પોતે જાતે લઈ શકે.